જય શ્રી કૃષ્ણ મિત્રો. આજ અમે આવ્યા છીએ વડોદરા. તો અમે જે બાગ સયાજી બાગ કહેવાય, અમે ગાર્ડનમાં ફરવા આવ્યા. થોડોક ટાઈમ હતો તે અમારા કામ માટે આવ્યા હતા. તો આ ખડ છે ને, આ ખડ આપણે આને છે ને ગામડામાં કંઈક નામ કહે પણ હું ભૂલી ગઈ, પણ અમારી ભાષામાં આને કૂતરા ખડ કહી, એટલે કૂતું ખડ કહે. એટલે તમે આમ કપડામાં ચોંટાડો ને એટલે આ ચોંટી જાય. જો આ કૂતું ખડ કહેવાય. અને આ એક જાતનું ઘાસ છે, પણ આ એટલું ઉપયોગી છે કે આ તમારે ખાંસી તમને દવાથી હારી ન થતી હોય એ આના તમે પાંદડા બે ટાઈમ થોડા પાંદડા આમ ચોળી અને તમે ચાવી જાઓ એટલે ગમે એવી ખાંસી તમારે અઠવાડિયામાં હાવ જડમૂળમાંથી નાબૂદ થઈ જાય. ઘણી જગ્યાએ હું ગોતતીથી ગામડે જોયું પણ ન મળ્યું, પણ આજ મને આ મળી ગયું. તો આજ મને શું કહેવાય, જૂની નાનપણની યાદ તાજી થઈ ગઈ. અમે નાના હતા ને ત્યારે પપ્પાને ખેતરમાં આવું ઘાસ જોતા ત્યારે મને કૂતું ખડ કહેતા. તો આ સટીક ઉપાય છે મિત્રો. તમને આવું કશે જોવા મળે તો આ ઉધરસ માટે ખાસ આનો ઉપાય છે. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો.